છેલ્લા ઘણા દિવસોથી જે રીતે દાદાનું બુલડોઝર ચાલી રહ્યું છે એને લઈને ઘણા બધા વિરોધ થઈ રહ્યા છે. હવે છેલ્લે જે વિરોધ થયો છારાનગરની અંદર વિરોધ થયો, આપણી સાથે લાલજીભાઈ જોડાયા છે, કારણ કે જ્યાં આગળ બુલડોઝર પ્રક્રિયા થતી હોય છે ત્યાં લાલજીભાઈ ચોક્કસથી હોય છે. લાલજીભાઈ, સવાલ એ છે કે દાદાનું બુલડોઝર જે રીતે ચાલી રહ્યું ઇલીગલ કન્સ્ટ્રક્શન છે, એમાં વાંધો શું છે? તમે જે કહ્યું ને કે જ્યાં પણ આ પ્રકારનું બુલડોઝર આવે ત્યાં લાલજીભાઈ ચોક્કસ હોય છે. મને પોતાને પણ સવાલ થાય કે હું કેમ જાઉં છું, કારણ કે હું ઝૂંપડપટ્ટીમાં રહ્યો છું. કારણ કે મેં મારું પોતાનું મકાન જ્યારે પહેલી વખત પોતાના ખભા ઉપર પથ્થરો ઉપાડીને બનાવ્યું ત્યારે મને ખબર છે કે 2 પેઢી મહેનત કરે છે ત્યારે એક મકાન બને છે. 2 પેઢી જ્યારે મહેનત કરે, પરસેવો પાડે ત્યારે મકાન બનતું હોય. અને આવું મકાન દાદાના બુલડોઝરના નામે આઈએએસ અને આઈપીએસ ઓફિસર અને ભારતીય જનતા પાર્ટીના શાસકોના ભ્રષ્ટાચાર માટે થઈને ગરીબોના સપનાઓ વેરાન શેરાન કરી નાખે, ના ચાલે. છારાનગરમાં હું ગયો, જાણ્યું 10 વીઘા જમીન 280 કરોડ રૂપિયાની જમીનની કિંમત થાય, એમાં મકાનો બનાવવાના એનો ખર્ચો 16 કરોડ થાય. આ 280 કરોડ ગરીબો પાસેથી એની જમીન લઈ લેવાની અને 16 કરોડ જે છે ખર્ચો કરવાનો. આ ભારતીય જનતા પાર્ટીનું શાસનમાં શોષણ અને ભ્રષ્ટાચાર કરવાની પદ્ધતિ છે. અમે અલગ અલગ અધિકારીને મળ્યા, એ લોકો એમ કહે છે કે અમદાવાદનું મોડલ બેસ્ટ મોડલ છે. મતલબ ભ્રષ્ટાચારનું મોડલ બેસ્ટ મોડલ કેવી રીતે હોય?